So let's discuss inheritance in Java, right? So this is the outline. These are the things that you are supposed to discuss, right? So let's begin with the universal class, right? There is a class called object. Java ની અંદર every class is a subclass of object class, whether you want it or not. Inherently, મેં જેમ હમણાં કીધું ને કે જાવામાં લેટ્સ સે આપણે એક સ્ટુડન્ટ ક્લાસ બનાવ્યો, તમે ઇનહેરિટન્સ નથી કર્યું, એન્ડ ટિલ ટુડે આપણે કોઈ ઇનહેરિટન્સ કર્યું જ નથી. તો તમારો એ ક્લાસ બી જે છે ઇટ ઇઝ અ સબ ક્લાસ ઓફ ઓબ્જેક્ટ ક્લાસ, એન્ડ ધીઝ આર ધ સેટ્સ ઓફ મેથડ્સ, રાઈટ. આટલી મેથડ જે છે એ પેરેન્ટ ક્લાસ જે ઓબ્જેક્ટ છે એના પાસે ઓલરેડી છે 1, let's say 2, 3, 4, 5, 6, 7, 8 and 9. These 9 set of methods જે છે એ every class in Java does have. Means it is provided by your super class which is object class. See, અહીંયા હું એમ લખું class, right? Say class A and this is my class. હવે અહીંયા જો આપણે કોઈ ઇનહેરિટન્સ હજી કર્યું જ નથી અને પ્રીવિયસલી કોઈ પ્રોગ્રામ્સમાં બી નથી જોયું, બટ ટીલ આ પ્રોગ્રામ જ્યારે કમ્પાઇલ થાય ને તો ઓબ્જેક્ટ ક્લાસ છે એ ક્લાસની અંદર ઇમ્પ્લિસિટલી આવી જ જાય છે, બિકોઝ ઇટ ઇઝ અ સ્ટ્રક્ચર ક્લાસ. જાવા સેઝ દેટ કે દરેક ક્લાસ જે હોય એના પાસે એટલીસ્ટ આ જે સેટ ઓફ મેથડ્સ છે એ હોવી જોઈએ, એટલે ઇન્ટરનલી એમાં એને એડ કરી દઈએ છીએ. તમે એને ઓવરરાઇડ કરવી હોય તો કરી શકો છો, મીન્સ તમે એનું કસ્ટમાઇઝ વર્ઝન જે છે એ બનાવી શકો છો. યસ્ટરડે ઇફ યુ રિમેમ્બર આપણા લાસ્ટ સેશનમાં આપણે એક આ ફાઇનલાઇઝ મેથડ છે એ ઓવરરાઇડ કરી હતી, રાઈટ. મીન્સ આપણે આપણા ક્લાસમાં ડિફાઇન કરી હતી. લાઇકવાઇઝ આપણે એક એક્ઝામ્પલ આજે જો ટુ સ્ટ્રિંગનું બી જોશે, રાઈટ, કે આપણા ક્લાસની અંદર ટુ સ્ટ્રિંગ મેથડ બી આપણે ઓવરરાઇડ કરી શકીએ. એ કેવી રીતે ઓવરરાઇડ કરવી એ આપણે પછી જોશે. બટ ધીસ ઇઝ ધી ઓબ્જેક્ટ ક્લાસ. યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ ફર્સ્ટ, ધેન ધ ઇનહેરિટન્સ કે જે બી આવતું હશે એ. ચાલો આગળ વધીએ. As I just said, object class in the java.lang package. See, as you have header files in C and C++, Java ની અંદર પેકેજીસ હોય, તો આ યુનિવર્સલ ક્લાસ એટલે કે જે ઓબ્જેક્ટ ક્લાસ હું બોલું છું એ કયા પેકેજની અંદર રિસાઇડ કરે છે? તો java.lang package. Now it is a package imported implicitly once your Java code is supposed to compile, and this sits at the top of the class hierarchy tree. મીન્સ તમે કોઈ બી ક્લાસ બનાવશો, રાઇટ એટ ધી ટોપ એનો જે સુપર મોસ્ટ ક્લાસ જે હશે ને ઇટ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ બી ધી ઓબ્જેક્ટ ક્લાસ. એ તમારે ક્યાંય લખવાનું ન હોય, ઇન્ટરનલી જ બની જાય. જો છે એવરી ક્લાસ ઇઝ અ ડિસેન્ડન્ટ, ડિરેક્ટ ઓર ઇનડિરેક્ટ ઓફ ધી ઓબ્જેક્ટ ક્લાસ, એન્ડ એવરી ક્લાસ યુ યુઝ ઓર રાઇટ ઇનહેરિટ ધ ઇન્સ્ટન્સ મેથડ્સ ઓફ ધી ઓબ્જેક્ટ. મીન્સ આપણે જે પ્રીવિયસલી હમણાં જોયું ને કે લેટ્સ સે ધીસ ટુ સ્ટ્રિંગ મેથડ જે છે યુ આર નોટ ડિફાઇનિંગ ઇટ, આપણે આપણા ક્લાસમાં બનાવતા નથી, બટ સ્ટીલ તમે કોઈ બી આપણે ઓબ્જેક્ટ બનાવીને તમે ડોટ ટુ સ્ટ્રિંગ કરશો ઇટ ઇઝ ગોઈંગ ટુ વર્ક. એમાં કોઈ એરર નહીં બતાવે તમને, કેમ કે ઇન્ટરનલી એ હોય જ. નાવ યુ નીડ ટુ યુઝ એની ઓફ ધીસ મેથડ્સ ઇફ યુ ચૂઝ ટુ ડુ સો. યુ મે નીડ ટુ ઓવરરાઇટ ધેમ વિથ ધ કોડ દેટ ઇઝ સ્પેસિફિક ટુ યોર ક્લાસ. હમણાં જે મેં વાત કરી ને કસ્ટમાઇઝ કોડ તમારે આ દરેક મેથડની અંદર લખવો છે તો તમે એને બનાવી શકો છો. તમે સુપર ક્લાસની મેથડ તમારા ક્લાસમાં બનાવો તો ઇટ ઇઝ કોલ્ડ ઓવરરાઇડ. મીન્સ ધ મેથડ ઇઝ ઓલરેડી ધેર વિથ યુ સુપર ક્લાસ એન્ડ યુ આર રીડિફાઇનિંગ ઇટ, યુ આર ઓવરરાઇડિંગ ઇટ. તમે એ મેથડને હાઇડ કરો છો અને તમે તમારી મેથડ વરી પાછી બનાવો છો એ જ ક્લાસ. મીન્સ સ્ટ્રક્ચર ઇઝ ગિવન ટુ યુ ઇન ધી ફોર્મ ઓફ ધોઝ મેથડ ઓબ્જેક્ટ જે આપણે પ્રીવિયસ જોયું એ, પણ એના બધા નવા વર્ઝન તમે તમારા ક્લાસમાં બનાવી શકો. લેટ્સ ગો હેડ. સી ધીઝ આર ધ સેટ્સ ઓફ મેથડ્સ, રાઇટ, દેટ યુ હેવ ઇન ઓબ્જેક્ટ ક્લાસ. આ બધી મેથડ્સ છે, બધી આપણે જોવાની નથી. આપણે આ ટુ સ્ટ્રિંગ જે છે એનું એક એક્ઝામ્પલ આપણે જોઈશું. બધી ઓવરરાઇડ કરવી કાંઈ જરૂરી નથી. સો વિલ ચેક ટુ સ્ટ્રિંગ મે બી ધ લેટર હાફ ઓફ ધી લેક્ચર, રાઇટ. લેટ્સ મૂવ હેડ. Comes the modifiers. See, modifiers are Java keyword, right? See, before we get into the inheritance and JB આવે એના પહેલા modifiers જોવા જરૂરી છે. So the modifier is here. Modifiers are Java keyword that expand or place limit to a defined class, fields, methods and subclass. So it's very interesting.
કે મોડિફાયર શું કરે, ઇટ પ્લેસીસ લિમિટ્સ on defined classes, field, methods and subclass or expand the limit. કાં તમે એ ક્લાસ જે છે એને બીજા ક્લાસ સાથે ઇનહેરિટ કરવું હોય તો એમાં આવા કોઈક સર્ટેન મોડિફાયર યુઝ કરશો સો દેટ ધી અધર કેન યુઝ ઇટ. મીન્સ યુ આર એક્સટેન્ડિંગ એની જે બી બાઉન્ડ્રી છે એને એક્સટેન્ડ કરશો, ઓર યુ આર લિમિટિંગ ઇટ, તમે એને પ્રાઇવેટ કરી નાખો છો, તમે એનું ઇનહેરિટન્સ નથી થવા દેતા. મીન્સ યુ આર લિમિટિંગ ધી એક્સેસ ફોર દેટ ક્લાસ. સો મોડિફાયર્સનું કામ એ છે. ઓર ઇન અધર સેન્સ, access modifiers in Java specifies the accessibility, which is also known as the scope or the boundary of data members. Members માટે be you can use modifiers. Then methods also have the modifiers. Even the constructors એના બી modifiers હોઈ શકે છે. So this is modifiers for you. Moving ahead. Now a modifiers જાવામાં ક્યાં ક્યાં છે? Java provides number of access modifiers to set the access levels. So that access level means બીજા એને કેવી રીતે access કરી શકે એના માટેની વાત છે. For classes માટે બી છે, variables માટે બી છે, methods માટે બી, and even for the constructors. So there are 4 access levels, right? 4. In number it is 4 access level. Visible to the package, right? Current જે package જે છે એમાં visible હોય, which is known as default. Default ક્યાંય લખતા ન હોય, but it is known as default. No modifiers are needed. જો લખેલું છે લખવાની જરૂર જ નથી. કાંઈ લખેલું નહીં હોય તો એનો સ્કોપ શું હોય? કરંટ પેકેજ. પેકેજીસ શું છે આપણે પછી લેટર ઓનવર્ડ જોશી, બટ પેકેજ ઇઝ એ ગ્રુપ ઓફ ક્લાસીસ એવું બોલી શકો તમે. સો ઇટ ઇઝ default. Then visible to the class only, which is private. We have seen the example of private, કે ક્લાસની અંદર જ એ એક્સેસ થાય. Then we have public, visible to the outside world. મીન્સ ક્લાસની બહાર બધી જગ્યાએ તમે એને યુઝ કરી શકો છો. એન્ડ વિઝિબલ ટુ ધ પેકેજ એન્ડ ઓલ સબ ક્લાસીસ. પેકેજમાં તો એક્સેસ થશે એલોંગ વિથ ઇનહેરિટન્સ. સબ ક્લાસીસ મીન્સ તમે ઇનહેરિટન્સ કરતા હશો તો એ ઇનહેરિટન્સમાં એ પ્રોટેક્ટેડ મેમ્બર્સ છે એ એક્સેસ તમે એના ચાઇલ્ડ ક્લાસમાં એને કરી શકશો. સો લેટ્સ મૂવ અહેડ. This is what we have discussed, right? The private, default, protected and public. હમણાં જે આપણે ડિસ્કશન કર્યું એ જ વસ્તુ અગેન નેક્સ્ટ સ્લાઇડમાં રિપીટ થઈ છે, એટલે અગેન એ રિપીટ નથી કરવી આપણે. મૂવિંગ અહેડ. See, no access modifiers, right? The static, abstract, synchronized, native, volatile and transient, etc. એટલે we'll discuss it. non access modifiers આ બધા જ જ્યારે આવશે ત્યારે આપણે ડિસ્કસ કરતી. એટલે અત્યારે એની ડેપ્થમાં નથી થતો, આપણે ઇનહેરિટન્સ રિલેટેડ અત્યારે મોડિફાયર્સ જોશી. Yes, now comes what the inheritance. So as I just said, before discussing the inheritance, you must know the access modifiers. એટલે આપણે access modifiers જોયા. Now, one object acquires all the properties and behaviors of a parent object. So creating a new class that are built upon the existing one, which is known as inheritance. So when you inherit from an existing class, you can reuse the methods and fields of parent class, and you can add new methods and fields also. So it is something like what? Let's say you do have your parents, right? આપણા પેરેન્ટ પાસે જે હોય છે આપણે ઇનહેરન્ટલી મળી જ જાય છે. મીન્સ આપણો જે બી એનું વારસો જે છે આપણા પાસે હોય જ છે, અલોંગ વિથ વોટ તમારી જે બી સ્કિલ્સ એન્ડ અધર થિંગ્સ જે છે દેટ યુ કેન હેવ. તો ઇનહેરિટન્સમાં એવું જ છે. સુપર ક્લાસ કે જે એક્ઝિસ્ટિંગ ક્લાસ છે એના ઉપરથી એક નવો ક્લાસ બનાવવું છે, ઇટ ઇઝ નોન એઝ ધ ચાઇલ્ડ ક્લાસ ઓર ધી સબ ક્લાસ. એન્ડ વાય ડુ વી નીડ ધીસ, રાઇટ? આવું ઇનહેરિટન્સની જરૂર શું પડે? For maybe the method overriding, so the runtime polymorphism can be achieved. Means કઈ મેથડ રન ટાઈમ કોલ થશે. આપણે ગઈકાલે મેથડ ઓવર લોડિંગ જોયું હતું, એને રિલેટેડ થોડુંક છે, લેટ ઓનવર્ડ્સ બતાવીશ કેવી રીતે. અને બીજો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એડવાન્ટેજ જે છે ને એ આ છે, જો ધ કોડ રીયુઝેબિલિટી. મીન રીયુઝિંગ ધી એક્ઝિસ્ટિંગ કોડ. સી બાય રીયુઝિંગ ધી એક્ઝિસ્ટિંગ કોડ તમે તમારો સમય તો બચાવી જ શકો છો, એલોંગ વિથ કે તમે એક ક્લાસ માટે જે એફર્ટ લીધેલી છે એના માટે જે ટેસ્ટિંગ કરેલું છે, જે બી ક્રોસ વેરિફિકેશન કરેલું છે અને મેનિપ્યુલેટ કરેલું છે એ બધું વરી પાછું ન કરવું પડે. સો ઇટ્સ અ વેરી નાઇસ ફીચર, ધ કોડ રીયુઝેબિલિટી. એ ક્યાંથી થાય? ઓનલી વિથ ધ ઇનહેરિટન્સ, મીન્સ રીયુઝિંગ ધ એક્ઝિસ્ટિંગ વન. સો
here is the syntax for inheritance. So here is the syntax for doing inheritance. Class, then the subclass name or the new class name or the child class name, જે બી તમારા નામ આપવું એ આપી શકો છો. And here is the keyword which is used to extend the superclass. Extends. In C++ તમે કોલન કરી અને એક સુપરક્લાસનું નામ મેન્શન કરતા હતા. બટ ઇન જાવા એક્સટેન્ડ્સ કીવર્ડ યુઝ કરવાનો છે, સિમ્બોલ નથી અહીંયા કોલનનો. એક્સટેન્ડ્સ કરી અને સુપરક્લાસનું નામ આપવાનું છે. And the methods and the fields of this class, જે બી તમારે નવા મેમ્બર્સ કે મેથડ્સ બનાવી શકો છો. The extend keyword indicates that you are making a new class which is derivating or derives from an existing class. In the terminology of Java, a class that inherited is called a superclass. The new class is called a subclass. Right? એ તો ટર્મિનોલોજી છે, એમાં બુકમાં બી જોશો તો તમને થોડો ખ્યાલ આવશે. Let's move ahead. Now, જો તમે inheritance કરતા હો તો there are two keywords which will be very useful to you in Java, which is super and this. Now the super keyword is similar to this. No, it is not similar to this keyword. Following are the scenario where the super keyword is used. આમાં કંઈક ભૂલ છે. Statement has a problem, right? See, super generally refers to the parent class. Super means it is referring to the parent class, and this is referring to the current class. Right? A statement માં કંઈક ભૂલ છે. Ignore it. But whenever you use the super keyword, you are referencing to an element or a field of a parent class. And whenever you are referencing this, you are always referring to the current class. So it is used to differentiate the members of superclass from the members of the subclass. I'll show you how, right? બંનેનું example આપણે જોશી. If they have, જો આવું ક્યારે જરૂર પડે છે, if they have the same name. It is used to invoke the superclass constructor from subclass also. And I use it. So there are two keywords, super and this. So let's move next. This is the example of inheritance. We have a class called class the employee, right? This is going to be the superclass, and this is the class called programmer. The programmer જે છે is an employee. So employee ના બધા જ ફીચર્સ છે પ્રોગ્રામર પાસે હશે, બટ પ્રોગ્રામર જે છે એને બોનસમાં આપવાનું છે. સો આવું કંઈક સિનારીઓ તમે બનાવી શકો છો. ધી એમ્પ્લોય એની સેલરી મળે, બટ પ્રોગ્રામર જો હશે તેને બોનસ મળશે. તો પ્રોગ્રામર જે ઇનહેરિટ્સ ઓલ ધ ફીચર્સ ઓફ એમ્પ્લોય, એટલે સેલરી તો મળે પ્લસ બોનસ મળશે. ઇટ ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ, રાઈટ? એન્ડ ફાઇનલી our theory is about to complete here. The types of inheritance supported by Java. Let's say this is single inheritance where you in एक super class હશે અને એક child class હશે. A child super sub parent child જે બી તમે primary secondary એવું બી બોલો. This is class B. Class B નો super class છે, કયો છે class A છે. જો આવું જોઈએ, it is a combination of two classes હોય, it is a single inheritance. Then means એક પેરેન્ટ અને એક જ ચાઇલ્ડ જેની અંદર હશે. નાવ યુ ઇન, જો આપણા પાસે એક ચાઇલ્ડ મીન્સ એક સી ક્લાસ છે, એનો પેરેન્ટ ક્લાસ છે બી છે. અગેન બી હેઝ અ સુપર ક્લાસ કોલ્ડ એ. મીન્સ એક લેવલ કરતાં જો વધી જાય, દેન સિંગલથી આગળ વધી ગયા, ઇટ ઇઝ મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. એન્ડ ફાઇનલી હાયરાર્ચિકલ હોય, મીન્સ યુ હેવ વન પેરેન્ટ ક્લાસ એન્ડ દેટ પેરેન્ટ કેન હેવ મલ્ટિપલ ચાઇલ્ડ્સ, રાઇટ? વિચ ઇઝ હાયરાર્ચિકલ. મીન્સ ક્લાસ બી જે છે એ બી ક્લાસ એને ઇનહેરિટ કરે છે, અને ક્લાસ સી છે એ બી ક્લાસ એને ઇનહેરિટ કરે છે. મીન્સ ક્લાસ બી એન્ડ સી બંને પાસે એના બધા જ ફીચર્સ જે છે એ હશે. તો ધીસ ઇઝ હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ. So let's check the example of inheritance in Java. Right? Our file ne pehla save kar li. Let's save the file. Let's say inh inheritance demo athwa inherit demo, inh demo chalse in inh demo.java.
So let's start creating classes. Let's say class A. See, for the sake of simplicity હું ખાલી A B ને C જ લઉં છું, પછી maybe આપણે એને proper naming બી કરશી. Let's say class A has a member called int n. It's fine, right? આપણે બીજું એમાં કાંઈ કરવું છે નહીં. Let's have the another class called B. Now અત્યારે આપણે એને independent જ બનાવી છે. Let's it do also have a member called n. Okay, એક કામ કરી, you'll get confused. અહીંયા હું x રાખું છું, અહીંયા હું y રાખું છું. So this is class A, this is class B. Let's inherit the class by using the extends keyword, right? Let's say class inh demo. Let's define the public method. Okay. Now here is the place where I need to create the object of class B. Let's B obj is equal to new, what is the B, then B dot, sorry, not B dot but obj dot, what is the member name x is equal to 1, obj dot member name y is equal to 2. Let's print them. System dot out dot println. This x is going to be obj dot x, and same will be there for y. Yeah, y લઈ લે આપણે. Let's cross check the code and compile and run કરીને આપણે check કરી લઈએ whether it works properly or not. Java demo, Java C, inh demo dot java. Successfully compiled, and obvious વસ્તુ જો compile થઈ ગયો હશે, it is going to run Java inh demo. So this is the simplest of kind of inheritance that we have seen, right? જેમાં આપણે class A બનાવ્યું, class B એ છે એનો parent class એટલે કે extends A કરે છે. So અહીંયા y જે છે એ B ક્લાસનો મેમ્બર છે here, and x છે જે આમ it belongs to A, but આપણે એને B થી જ access કરીએ છીએ. Now let's see the default constructor with inheritance. Means parent class નું default constructor છે એ ક્યારે કોલ થશે એ આપણે જોવું છે. તેના માટે જો પેલા parent class માં હું એક constructor બનાવી લઉં છું. અહીંયા લખી નાખું a default constructor code. આ પૂરું થઈ ગયું. અહીંયા let's define the same thing b default constructor code. So now I am creating an object of b, અને પછી b નો જ્યારે ઓબ્જેક્ટ બનાવીએ તો a નું કન્સ્ટ્રક્ટર કેવી રીતે કોલ થશે કે b નું, મીન્સ એની ક્રોનોલોજીકલ ઓર્ડર શું હશે આપણે જોવાનું છે. So let's cross verify what is going to happen. Java C, let's run it. So the first, it has called the default constructor of class A, and then it has called the default constructor of class B. So what is happening over here, okay, when you create this object, આપણે જેવો આ object બનાવી કે b obj is equal to new b, so જેવો આ કોલ આવે ને b open close bracket એટલે સીધું અહીંયા જાય. Means it is the sign that you are calling a constructor, right? અહીંથી એને મેસેજ મળે છે કે constructor કોલ કરવાનું છે. એટલે b bracket ક્યાં છે? અહીંયા છે, એ અહીંયા જશે. બટ અહીંયા જશે પહેલાં જોશે કે આ b ક્લાસ છે એનો સુપર ક્લાસ છે which is a. તો again it is going to a, અને એમાં બી જોશે એનું ભાઈ default constructor છે. If it has, તો એને કોલ કરે છે. So in this way the default constructors are called in Java.